નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પિસ્કર એજ્યુકેશનમાં. મિત્રો, ક્યારે તમે વિચાર્યું છે કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તે બધે એક સમાન કેમ નથી? ક્યાંક આભને આંબતા ઊંચા પર્વતો છે, તો ક્યાંક વિશાળ પથરાયેલા સમતલ મેદાનો, ક્યાંક પથ્થરોથી ભરેલા ઉચ્ચ પ્રદેશો છે, તો ક્યાંક નદીઓને બનાવેલા ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશો. આ કોઈ જાદુ નથી, પણ પૃથ્વીના પેટર્નમાં જે ચાલતી હજારો વર્ષની હિલચાલ અને કુદરતી બળોનું જે પરિણામ છે. આજે આપણે ભૂગોળના એક એવા વિષય વિશે વાત કરવાના છે જે આપણી ધરતીના અસલી સ્વરૂપને સમજાવે છે. આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે ઉચ્ચ પ્રદેશો કેવી રીતે બને છે અને તે શા માટે ખનિજોનો ખજાનો કહેવાય છે. મેદાનો એટલે શું અને કેમ વિકસી છે, અને સૌથી મહત્વનું, નદીઓ જ્યારે સમુદ્રને મળે છે ત્યારે જે અદ્ભુત ડેલ્ટા એટલે કે મુક્ત ત્રિકોણ બનાવે છે, તેનું મહત્વ શું છે એ વિશે પણ આપણે સમજવાના છે વિડીયોની અંદર. તો આજના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે સાથે આકૃતિ દ્વારા પણ આ દરેક ભૂમિ સ્વરૂપને લાઈવ સમજીશું. જો તૈયાર થઈ જાઓ ભૂગોળની આ સફર મારી સાથે જોડાવા માટે. ચાલો શરૂ કરીએ આજના ખાસ ટોપિક, પૃથ્વીના મુક્ત ત્રિકોણ વિશે. મિત્રો, 7.10 ખંડીય ઉચ્ચ પ્રદેશની સમજૂતીમાં જુઓ તમે કે આકૃતિનું નિરીક્ષણ અહીં કરવામાં આવ્યું છે કે તમે આકૃતિ જોઈ શકો છો કે જમીનનો એક વિશાળ ભાગ તેની આજુબાજુની સપાટીથી સીધો ઉંચાયેલો દેખાય છે. તેની ઉપરની જે સપાટી એકદમ સપાટ છે, જે તેની પર્વતથી અલગ પાડે છે. સમજ્યા મિત્રો? અને આકૃતિ મુજબ સમજૂતી તમને આપું કે પહેલું જે જોવા મળે છે અહીંયા સમતલ ઊંચાઈ. જોયું વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે પૃથ્વીના પેટાળમાં હિલચાલ થાય છે ત્યારે જમીનનો આખો ભાગ એક ટેબલની જેમ ઉંચકાઈ જાય છે. અને આ જ કારણ કે તેને અંગ્રેજીમાં ઘણીવાર ટેબલ લેન્ડ પણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ છે મિત્રો, આમાં જોવા મળશે કે ઢોળાવ, કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે તેની કિનારીઓ એકદમ તીવ્ર અને સીધી હોઈ શકે છે, જે નીચેની મેદાની ભાગોથી તેને સ્પષ્ટ રીતે અલગ પાડે છે. ત્રીજી વસ્તુ અહીંયા જુઓ તમે મિત્રો, આકૃતિની અંદર ખંડીય ઉચ્ચ પ્રદેશની અંદર કે વિસ્તાર વિશે વાત કરવામાં આવી છે કે આકૃતિમાં જે બતાવેલા સ્વરૂપ હજારો કિલોમીટરમાં ફેલાયેલું હોઈ શકે છે. ભારતનો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બિલકુલ આવો જ દેખાય છે મિત્રો. સમજ્યા મિત્રો? હવે નીચેની આકૃતિ તમે જુઓ 7.11 ની અંદર કિનારાના પ્રદેશો વિશે વાત કરીએ કે તમે આકૃતિ 7.11 જોશો તો તેમાં ઉચ્ચ પ્રદેશની એક બાજુએ સમુદ્ર બતાવ્યો છે. જ્યારે સમુદ્રના કિનારાથી જમીન ભૂસંચાલનને કારણે ઊંચી થઈ જાય છે અથવા સમુદ્રનું સ્તર નીચે જાય ત્યારે જે પટ્ટો રચાય છે તેને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. કે ભારતના જે પૂર્વ કિનારાના જે કોરોમંડલનો ઉચ્ચ પ્રદેશ આનું મુખ્ય ઉદાહરણ છે મિત્રો. કોરોમંડલનો જે કિનારો છે તેનું એક મુખ્ય ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. તો આકૃતિ જોઈને તમે વિદ્યાર્થીઓ સમજાવ કે મિત્રો કે આ ફોટામાં જુઓ કે જમીનનો જે ભાગ સમુદ્રની સપાટીથી અચાનક ઊંચો થઈને સપાટ દેખાય છે તે જ કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે મિત્રો. સમજ્યા? હવે વાત કરીએ કે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ વિશે. કે મિત્રો જે ઉચ્ચ પ્રદેશો એ માત્ર પૃથ્વીની સપાટી પરના ઊંચો ભાગ નથી મિત્રો, પરંતુ તે માનવ જીવન અને અર્થતંત્ર માટે કુદરતી વરદાન સમાન છે. અને તેની ઉપયોગિતા નીચે મુજબના જે મુદ્દાઓથી સ્પષ્ટ થાય છે મિત્રો. કે પહેલી વસ્તુ એ જોવા મળે છે કે ખનિજોના અખૂટ ભંડાર તરીકે એને જોવામાં આવે છે મિત્રો. એટલે કે મિત્રો એનો અર્થ છે કે ઉચ્ચ પ્રદેશ એ પૃથ્વીના પેટાળની સમૃદ્ધિ પ્રવેશ દ્વાર છે. વિશ્વના જે મોટા ભાગના જે કિંમતી ખનિજો જેવા કે લોખંડ, મેંગેનીઝ, કોલસો અને સોનું ઉચ્ચ પ્રદેશોમાંથી જ મળી આવે છે મિત્રો. કે પ્રાચીન નક્કર જે ખડકોના જે બનેલા હોવાથી અહીં ખાણકામ ઉદ્યોગ અને ખૂબ જ વિકસ્યો છે મિત્રો. અને ભારતનો જે છોટા નાગપુર જે છે ઉચ્ચ પ્રદેશ આનું જીવંત ઉદાહરણ છે મિત્રો. બીજી જો અહીંયા નીચે જોવા મળે છે કે લાવાઈ કાળી જમીન અને ખેતી. સમજ્યા મિત્રો? કે એમાં શું હોય છે કે મિત્રો કે જે ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીના લાવાથી બનેલા હોય છે ત્યાંની જે જમીન અત્યંત ફળદ્રુપ અને કાળી હોય છે. અને આ કાળી જમીન ભેજ સંગ્રહવાની ક્ષમતા ધરાવે છે, જે કપાસ જેવા રોકડીયા પાક માટે સોનાની ખાણ સાબિત થાય છે. ખેડૂતો માટે આ પ્રદેશો આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે. ત્રીજી વસ્તુ જો મિત્રો પશુપાલન માટે પણ ઉત્તમ ક્ષેત્ર છે અહીંયા. કે ઉચ્ચ પ્રદેશો જે ભાગોમાં વરસાદ ઓછો આવે છે, સમજ્યા મિત્રો,
કે ઉચ્ચ પ્રદેશના જે ભાગોમાં વરસાદ ઓછો પડતો હોય છે ત્યાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ઉગે છે અને આ ઘાસના મેદાનો પશુપાલન પ્રવૃત્તિ માટે આશીર્વાદરૂપ છે અને મોટા પાયે ઘેટા બકરા અને અન્ય પશુઓના ઉછેર કરવામાં આવે છે જે દૂધ અને ઊન ઉદ્યોગોને વેગ આપે છે. સમજ્યા મિત્રો? ચોથી વસ્તુ અહીંયા જોવા મળે કે વન્ય પેદાશો અને ઉદ્યોગો માટે. સમજ્યા મિત્રો? કે વધારે વરસાદ ધરાવતો ઉચ્ચ પ્રદેશો એ ક્ષેત્રમાં ગાઢ જંગલો આવેલા હોય છે અને આ જંગલોમાંથી આપણને કિંમતી લાકડું, ઔષધિઓ અને અન્ય વન્ય પેદાશો પ્રાપ્ત થાય છે અને આ પેદાશો અનેક નાના મોટા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, જેનાથી સ્થાનિક લોકોને રોજગારીમાં વધારો થાય છે મિત્રો. પ્રવાસન અને જળ વિદ્યુત માટે પણ ઉપયોગી છે મિત્રો. આ સમજ્યા? કે ઘણા ઉચ્ચ પ્રદેશો નદીઓ પહાડ પરથી નીચે પડતી હોય ત્યારે સુંદર જળધોધ બનાવે છે અને આ જળધોધ જે માત્ર પ્રવાસીઓને જ નથી આકર્ષતા, પરંતુ જળ વિદ્યુત એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે ખૂબ જ અનુકૂળ હોય છે. સમજ્યા મિત્રો? હવે વાત કરીએ મેદાનો વિશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો મેદાનો વિશે વાત કરીએ કે પૃથ્વીની સમૃદ્ધિના કેન્દ્રો છે. કેન્દ્ર વિશે એટલે કે મેદાનની વ્યાખ્યા અને ઊંચાઈ વિશે વાત કરીએ કે સમુદ્રની સપાટીથી મિત્રો જ્યારે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય અને લગભગ સમતલ સપાટી ધરાવતા હોય એવા ભૂમિભાગને શું કહેવાય? મેદાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? મેદાન કહેવામાં આવે છે. પૃથ્વીના જે કુલ ભૂમિભાગના 41% ભાગમાં મેદાનો આવેલા છે મિત્રો. કેટલા ભાગમાં આવેલા છે? 41% ભાગમાં મેદાનો આવેલા છે. મેદાનોના પ્રકાર વિશે વાત કરીએ કે નિર્માણ આધારે મેદાનોના મુખ્ય 3 પ્રકાર છે. કોના આધારે? નિર્માણના આધારે. સમજ્યા? એટલે કે સમુદ્ર એટલે વાત કરીએ કે એમાં કયું પહેલું મેદાન જે આવે છે કિનારાના મેદાનો. તમે જોઈ શકો છો કિનારાના મેદાનો અહીંયા ઉપર લખેલું છે કે એમાં શું છે કે સમુદ્રના કિનારા નજીક આવેલા મેદાનો ઘણીવાર સમુદ્રની નજીક ઉંચકવાથી અથવા નદીઓના નિક્ષેપણના મેદાનો બને છે મિત્રો. અને ભારતમાં મલબારના કિનારે આવા મેદાનો આવેલા છે મિત્રો. કયા કિનારે આવેલા છે? મલબારના કિનારે. સમજ્યા? કે બીજું મેદાનો છે મિત્રો ઘસારણના મેદાનો. કેવા મેદાનો? ઘસારણના મેદાનો. એટલે કે નદી, પવન કે હિમનદીઓના જે સતત ઘસારણને કારણે પહાડો કે ઉચ્ચ પ્રદેશો ઘસાઈને સમતલ બને ત્યારે આ મેદાનો રચાય છે. આને પેનીપ્લેન પણ કહેવામાં આવે છે મિત્રો. સમજ્યા? ત્રીજા જે મેદાનો હોય છે કે નિક્ષેપણના મેદાનો મિત્રો. કયા મેદાનો? નિક્ષેપણના એટલે કે ડિપોઝિશનલ પ્લેન્સ કહેવામાં આવે છે કે નદીઓ પોતાની સાથે લાવેલો કાપ, માટી અને રેતી પથરાવીને જે મેદાનો બનાવે છે તેને નિક્ષેપણના મેદાનો કહેવાય. ગંગા, બ્રહ્મપુત્ર મેદાન આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમજ્યા? હવે આગળ વધીએ, ટોપિક લઈએ આગળનો. હવે વાત કરીએ કે આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મુક્ત ત્રિકોણ મેદાનો વિશે. આ તમે જો 3 બાજુ જાય છે, આ નદી છે અને મહાસાગરમાં જે પાણી વહે છે મુક્ત ત્રિકોણ નદી કહેવામાં આવે છે. સમજ્યા? એટલે કે વાત કરીએ કે મુક્ત ત્રિકોણ પ્રદેશ વિશે વાત કરું કે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે તેનો વેગ ધીમે પડી જાય છે અને આ સમયે નદી પોતાની સાથે લાવેલો બધો જ કાપ ત્યાં ઠાલવે છે, જેનાથી ત્રિકોણ આકારનો ફળદ્રુપ પ્રદેશ બને છે જેને ડેલ્ટા કહેવામાં આવે છે. આ 3 તમે જોઈ શકો છો. આ 3 1 2 3 જે સમુદ્રની વચ્ચેમાં છે જો એને ડેલ્ટા કહેવામાં આવે છે. હવે એને વિશે વાત કરીએ કે આનું મહત્વ શું છે, મેદાનનું મહત્વ વિશે. હાલો, હા, મુક્ત ત્રિકોણ મેદાનોનું મહત્વ વિશે વાત કરીએ કે સભ્યતાનું પારણું છે. પેલું વાત કરીએ કે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ મેદાનોમાં જ વિકસી છે, કારણ કે અહીં પાણી અને ફળદ્રુપ જમીન સરળતાથી મળી રહે છે. એટલે મેદાનના કારણે મેદાનના લીધે આ લાભ થાય છે. પેલું તો આપણને ફળદ્રુપ જમીન પણ મળે છે અને સંસ્કૃતિ મેદાનો વિકસી પણ શકે છે. બીજું આનાથી લાભ થાય છે મેદાનોના લીધે કે ખેતી અને ઉદ્યોગ માટે શ્રેષ્ઠ છે. એટલે કે મેદાનોની જમીન ખેતી માટે સૌથી ઉત્તમ છે. અહીં ખેતી આધારિત ઉદ્યોગો અને કારખાનાઓનો વિકાસ ઝડપી થાય છે. એના લીધે આટલું પણ તમે એક્ઝામમાં લખી શકો તો પણ તમને એક સારું રિઝલ્ટ પરિણામ મળી શકવા પાત્ર છે. સમજ્યા? ત્રીજું જે મેઇન પરિબળ છે પરિવહન માટે કે મેદાનો સમતલ હોવાથી તે સડક માર્ગો અને રેલવે માર્ગો બનાવવાનું ખૂબ જ સરળ છે. સમજ્યા? અને ચોથું ગીચ વસ્તી માટે કે દુનિયાના જે લગભગ 75% વસ્તુ મિત્રો કેટલા ટકા 75% વસ્તી મેદાનમાં વસવાટ કરે છે, કારણ કે અહીં જીવન જીવવાની તમામ
સગવડો ઉપલબ્ધ છે. શહેરોનો વિકાસ પણ અહીં જ વધુ થાય છે મેદાનોમાં. એટલે મોટા મોટા જે મેદાનો હોય ત્યાં વિકાસની જે ક્રિયાઓ થતી હોય છે. સમજી ગયા? હવે વાત કરીએ કે મુખ ત્રિકોણ વિશે થોડી ડિટેલ્સમાં આપણે થોડું સમજીએ મેદાનો વિશે. ઓકે તો મિત્રો હવે વાત કરીએ કે આ તમે મુખ નદી ત્રિકોણ જે મેદાન જે છે એમાં ડેલ્ટા બને છે કેવી રીતે એ વિશે વાત કરીએ કે મિત્રો જ્યારે નદી પર્વતોમાંથી નીકળીને મેદાનોમાં વટાઈને સમુદ્રમાં મળવા જાય છે ત્યારે તે એકદમ થાકી જાય છે. સમજ્યા મિત્રો? એટલે કે તેનો વેગ સાવ ધીમો પડી જાય છે. જેમ જેમ નદી સમુદ્ર સુધી સમુદ્ર સુધી પહોંચે છે ત્યારે એનો વેગ ધીમો પડી જાય છે. અને આ સમયે નદી પોતાની સાથે લાવેલો બધો જે ભાર હોય જેમ કે કાપ, માટી અને રેતી આગળ નથી લઈ જઈ શકતી. પરિણામે નદી સમુદ્રના મુખ પાસે આ બધો જ કાપ પાથરવા લાગે છે. સમજ્યા? અને તમે આકૃતિમાં જે જોઈ શકો છો કે નદી અહીં અનેક નાની નાની શાખાઓમાં વહેંચાઈ જાય છે અને આ શાખાઓની વચ્ચે ત્રિકોણ આકારની જમીન બને છે અને તેને જ આપણે ડેલ્ટા કહીએ છીએ. શું કહેવાય? ડેલ્ટા. ત્રિવેણી સંગમ કહેવાય એ રીતે. સમજ્યા? કે ડેલ્ટા બનવા માટે શું જરૂરી છે મિત્રો? કે કોઈ પણ નદી ડેલ્ટા ત્યારે જ બનાવી શકે જ્યારે એની અંદર 4 પાયાની વસ્તુ હોય. મૂળ વસ્તુ પહેલી વસ્તુ છે કે નદીમાં 12 માસ પાણી હોય. બીજું કે તેની પાસે પુષ્કળ પ્રમાણમાં કાપ અને માટી હોય. ત્રીજું, સમુદ્રને મળતી વખતે નદીનો વેગ સાવ ધીમો હોય. ચોથું, અને હા, સમુદ્રમાં બહુ તોફાની મોજા ન હોવા જોઈએ, નહીતર એ બધો કાપ ખેંચી જાય. સમજ્યા? એટલે 4 વસ્તુના કારણે આ કાપ બનવા પાત્ર આ ડેલ્ટા બને શકે. સમજી ગયા? બીજી વસ્તુ વાત કરીએ કે આનું મહત્વ અને ઉદાહરણ વિશે વાત કરું કે આ મેદાનો એટલા ફળદ્રુપ હોય છે મિત્રો કે તેને ખેતી માટે સરળ ગણવામાં આવે છે. અને આપણા ભારતની અંદર ગંગા, બ્રહ્મપુત્ર નદીઓ ડેલ્ટાનો વિશ્વ સૌથી મોટો અને પ્રસિદ્ધ ડેલ્ટા છે. આ સિવાય ઇજિપ્તની નાઇલ અને અમેરિકાની જે મિસિસિપી નદી પણ છે આવા સુંદર મુક્ત ત્રિકોણ મેદાનો બનાવે છે. સમજ્યા? તો મિત્રો જ્યારે પણ તમે નકશામાં નદીને દરિયાને મળતી વખતે પંજા જેવી આકૃતિ જુઓ તો ત્યારે સમજી જજો કે આ કુદરત સૌથી ફળદ્રુપ સર્જન એટલે કે ડેલ્ટા જ છે. સમજી ગયા? તો મિત્રો આજે આપણે જોયું કે આપણે પૃથ્વી ભૂતળ કેટલું વૈવિધ્યભર છે કે આપણે સમજ્યા કે ઉચ્ચ પ્રદેશ માત્ર પથરાળ જમીન નથી પણ આપણા ઉદ્યોગો માટે ખનિજોનો અખૂટ ભંડાર છે. આપણે એ પણ જોયું કે મેદાનો એ માનવનું સભ્યતાનું પારણું છે. જ્યાં દુનિયાની સૌથી વધુ વસ્તી વસે છે ત્યાંથી આપણને અનાજ મળે છે અને છેલ્લે નદીઓ દ્વારા રચાતા અદ્ભુત મુક્ત ત્રિકોણ પ્રદેશો એટલે કે ડેલ્ટા વિશે જાણીને આપણે સમજ્યા કે કુદરત કેવી રીતે જમીનને ફળદ્રુપ બનાવે છે. સમજ્યા મિત્રો? આશા છે કે તમને આ ત્રણેય ભૂમિ સ્વરૂપો ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ડેલ્ટા વિશેની બધી જ માહિતી એકદમ ક્લિયર થઈ ગઈ હશે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. હા, આવી જ રીતે સરળ ભાષામાં ભણવા માંગતા હો તો તમારી પોતાની ચેનલ પિચકર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા વિડીયોમાં નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો. ધન્યવાદ.